સુરતમાં લેન્ડ ગ્રેબિંગ કરનારો સામે પોલીસે લાલ લાંગ કરી છે ત્યારે મોટા વરાછાની જમીન પચાવી પાડનાર વિરુદ્ધ ગ્રામ્યજનોએ કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ઉત્તરાયણ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના મોટા વરાછા ખાતે ખરી ફળિયામાં તળાવની જગ્યા આવેલી છે અને ત્યાં એક મંદિર પણ આવેલું છે। જોકે નજીકમાં રહેતા એક માથાભારે ઈસમ દિલીપ પટેલ ઉર્ફે પેરિસની દાનતા જમીન પર બગડતા મંદિર બનાવી આપવાની વાત કરી લોકોને વિશ્વાસમાં લઈ ત્યાં દુકાનો બનાવી દીધી હતી। સાથે ઇસ્કોન મંદિર વાળાની જગ્યા વેચી મારી હતી, જેને લઈને ગ્રામ્યજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા કલેક્ટર દ્વારા આ મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા આદેશ કરતા ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી। મારે મોટા વરાછાના ખરી ફળિયામાં રહેવાનું છે અને વિવાદ એ રીતનો છે કે આ જગ્યા ઘણા વખતથી અહીંયા એક તળાવ હતું। હવે આ તળાવ હતું એ તળાવમાં છે ને દિલીપ પેરિસ નામના ઈસમે અહીંયા માથાભારે ઈસમ હતો, એણે ફળિયાવાળાઓને ગામવાળાઓને બધાને એ રીતની વાત કરી કે અહીંયા હું તમને મંદિર બનાવીને આપીશ। આ મંદિર ઘણા વર્ષો જૂની જ છે, અહીંયા જે મૂર્તિ છે એ મૂર્તિ જૂની છે। એણે કીધું કે હું તમને વ્યવસ્થિત બધું બનાવીને આને છે ને વાડી બનાવી દઈશ અને તમને સોંપી દઈશ, અમને એ રીતની વાત કરેલ। અને પછી વાત કરેલ ત્યાર પછી એણે ધીમે ધીમે જેવા 4-5 વર્ષ ગયા આમાં ગોડાઉનો પાડ્યા, દુકાનો પાડી। આ દુકાનો અત્યારે પણ દેખાય જ છે બધી અંદર। એ બધી દુકાનોમાં એણે ભાડા ખાવાના ચાલુ કર્યા અને બધું ચાલુ કર્યું। પછી છેલ્લે જ્યારે અમને એમ લાગ્યું કે એણે છે ને એક સંસ્થાને આ જગ્યા વેચવાની કોશિશ કરી, ત્યારે એમાં અમારું મંદિર પણ જાય એમ હતું, બરાબર છે। અમે ત્યાંથી લડત ચાલુ કરી। અમે જાગૃત નાગરિક તરીકે અમે બધાએ સહીઓ કરીને એક અરજી ત્યાં અમે આપી, બરાબર, આપણે કલેક્ટર કચેરીમાં ને એમાં। અને પછી એ રીતે અમે છે ને આમાં કાર્યવાહી ચાલુ કરી, જેમાં અત્યારે બહુ સારું રિઝલ્ટ અમને લાગી રહ્યું છે કે એમને અત્યારે છે ને ધરપકડ કરી લેવામાં આવી છે। રાકેશભાઈ મનહરભાઈ પટેલ, ક્યાં રહેવાનું છે અને શું ઘટના બની? અમે રાષ્ટ્રીય બજરંગ દળ મોટા વરાછા વિભાગમાં જોડાયેલા છે ને અમે આ મંદિરની જે જગ્યા છે વિવાદાસ્પદ, એ જગ્યા ગેરકાયદેસર ઈસમ દિલીપભાઈ પેરિસ એને કબજો જમાવી ખોટા વેચાણ કરાર કરી વેચવાની જે કોશિશ કરેલ છે એની સામે કલેક્ટરમાં એક જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરેલ હતી। એના અનુસંધાનમાં કાર્યવાહી કરવામાં આવી છે પ્રશાસન દ્વારા અને એના પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી ચાલુ છે ને અમને પ્રશાસન, પોલીસ અને રેવન્યુ વિભાગ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ લોકો તટસ્થ અમને ન્યાય આપશે। હાલ તો સરકારી જમીન પર કબજો કરી દુકાનો બનાવી વેચી નાખતા ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરાતા નિયમમાં ફફડાટ જોવા મળ્યો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।